ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશની અંદર આપણે ગ્રામરમાં એક્ટિવ અને પેસિવ વોઇસની ચર્ચા કરી હતી. હવે આજે આપણે એ જ વસ્તુને આગળ આપણે ભણીશું. એક્ટિવ અને પેસિવનો જે ટોપિક છે તે તમારા માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે આ જ વસ્તુ હમણાં તમે 11thમાં ભણો છો, આવતા વર્ષે 12thમાં આવશે, બરાબર. અને જ્યારે પણ તમે કોલેજની અંદર પણ આ જ વસ્તુ તમને કન્ટિન્યુ થશે. કદાચ એનું જે ઇમેજ જે છે તે થોડી ઘણી ચેન્જ થઈ જશે, અલગ રીતે થોડુંક આવશે, પણ એના નિયમો છે, એના કન્સ્ટ્રક્શન છે, વાક્ય રચનાઓ છે, એ તો સેમ જ રહેશે. એટલે અત્યારે જ તમે એને ખૂબ જ સારી રીતે સમજીને યાદ રાખો, બરાબર, તો એ તમારા માટે ખૂબ જ સારું રહેશે, કારણ કે આગળ જતાં બધી જ જગ્યાએ તમને આ જ વસ્તુ કામમાં લાગવાની છે. તો આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ, બરાબર, એના વાક્ય રચના સાથે આપણે એને યાદ રાખીશું અને ભણીશું. તો જુઓ, હવે આપણે આજનો પહેલો પેરેગ્રાફ જોઈએ. The kings enjoyed tasty food. They gave a lot of food to the poor. Many cooks made mouth-watering dishes for the kings. The kings also rewarded the cooks generously. તો જુઓ, અહીંયા આપણે પેરેગ્રાફમાં જોઈએ તો અહીંયા એન્જોયડ લખ્યું છે, અહીંયા ગેવ લખ્યું છે, પછી અહીંયા મેડ છે અને અહીંયા રિવાર્ડેડ છે. દરેક ક્રિયાપદો જે છે તે ભૂતકાળના છે, બરાબર. એટલા માટે આ પેરેગ્રાફ આપણે ખબર પડે કે આ પેરેગ્રાફ જે છે તે ભૂતકાળનો છે. તો અહીંયા જુઓ કે શું આનો અર્થ થાય છે તે સમજી લઈએ. ધ કિંગ્સ એન્જોય ધ ટેસ્ટી ફૂડ, કે ભાઈ રાજાઓ જે ટેસ્ટી ફૂડ છે તે એન્જોય કરતા હતા. They gave a lot of food to the poor, કે તેઓ ગરીબોને પણ ઘણો બધો ખોરાક આપતા હતા. Many cooks made mouth-watering dishes for the kings, કે ઘણા બધા રસોઈયાઓ, બરાબર, રાજાઓ માટે ખૂબ જ સ્વાદિષ્ટ, માઉથ વોટરિંગ મીન્સ કે મોઢામાં પાણી આવે તેવું, એટલે સ્વાદિષ્ટ એવી ડિશિસ બનાવતા હતા. The kings also rewarded the cooks generously, અને રાજાઓ પણ તે રસોઈયાઓને ખૂબ જ ઉદારતાથી રિવાર્ડ આપતા હતા, બદલો આપતા હતા એમને, બરાબર. બદલો આપતા હતા મીન્સ કે કંઈ ને કંઈ ઇનામ આપતા હતા. તો જુઓ, હવે આપણે એને પેસિવમાં કન્વર્ટ કરીએ. પહેલું ક્રિયાપદ શું છે અહીંયા? એન્જોયડ. તો શું એન્જોય કરવાનું છે? ટેસ્ટી ફૂડ. એટલે પહેલાં ટેસ્ટી ફૂડ લખાશે, ટેસ્ટી ફૂડ એક વચન કહેવાય એટલે વોઝ લખાશે, પછી એન્જોયડ. ટેસ્ટી ફૂડ વોઝ એન્જોયડ બાય ધ કિંગ્સ. પછી they gave a lot of food to the poor, કે તેઓ ગરીબોને ઘણો બધો ખોરાક આપતા હતા. તો ગેવ એ ક્રિયાપદ છે, શું આપવાની વાત થાય છે? a lot of food, એટલે a lot of food અહીંયા લખાશે. પછી was, પછી ગેવનું ત્રીજું રૂપ શું થશે? given. a lot of food was given, કોને આપવાની વાત થાય છે? તો to the poor, એની સાથે જ લખાશે. જુઓ, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ક્રિયાપદ સાથે સંકળાયેલા શબ્દો જે છે તેની સાથે જ લખી દેવાના, પછી બાય અને પછી કરતા લખાશે. એટલે given to the poor by them. પછી જુઓ, many cooks made mouth-watering dishes for the kings. તો અહીંયા મેડ એટલે બનાવો, તો શું બનાવવાની વાત થાય છે? માઉથ-વોટરિંગ ડિશિસ, બરાબર. તો અહીંયા એ જ આપણે પહેલાં લખીશું, માઉથ-વોટરિંગ ડિશિસ. ડિશિસ બહુ વચન છે એટલે વેર લખાશે. માઉથ-વોટરિંગ ડિશિસ વેર મેડ, બરાબર. અને ફોર ધ કિંગ્સ, મેડ ફોર ધ કિંગ્સ બાય, કરતા કોણ હતા અહીંયા? મેની કુક્સ. એટલે બાય પછી શું લખીશું? મેની કુક્સ, બરાબર. એટલે આખું વાક્ય શું બન્યું કે માઉથ વોટરિંગ ડિશિસ વેર મેડ ફોર ધ કિંગ્સ બાય મેની કુક્સ. ઓકે. પછી જો, The kings also rewarded the cooks generously. તો રિવાર્ડ કરવું એટલે બદલો આપવો એક રીતે, બરાબર. તો કોને બદલો આપવાની વાત થાય છે? ધ કુક્સ. એટલે પહેલાં આપણે ધ કુક્સ લખીશું. ધ કુક્સ બહુ વચન છે એટલે એની સાથે વેર લખાશે. ધ કુક્સ વેર ઓલ્સો, રિવાર્ડેડનું ત્રીજું રૂપ રિવાર્ડેડ જ થશે. ધ કુક્સ વેર ઓલ્સો રિવાર્ડેડ. કેવી રીતે રિવાર્ડ આપે છે એમને? જનરસલી. એટલે રિવાર્ડેડ પછી તરત જ આપણે શું લખવું પડશે? જનરસલી. રિવાર્ડેડ જનરસલી બાય ધ કિંગ્સ, બરાબર. તો ખ્યાલ આવ્યો આ પેરેગ્રાફમાં, બરાબર. તમારે ફક્ત ક્રિયાપદને કર્મને ધ્યાનમાં રાખવાનું છે.
હા, એ તમારાથી ભૂલ ન થવી જોઈએ. ચલો પછી જુઓ આગળનો પેરેગ્રાફ. વી કેન પ્રિવેન્ટ ધ નોઇઝ પોલ્યુશન વેરી ઇઝીલી. બરાબર કે ભાઈ આપણે નોઇઝ પોલ્યુશન ખૂબ જ સરળતાથી પ્રિવેન્ટ કરી શકીએ છીએ, રોકી શકીએ છીએ. વી શુડ નોટ યુઝ મોર દેન વન મિકેનિકલ ડિવાઇસ એટ અ ટાઈમ. કે ભાઈ આપણે એક જ સમયે એક કરતાં વધારે મિકેનિકલ ડિવાઇસ, બરાબર એટલે ઇલેક્ટ્રિકલ ડિવાઇસનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વી શુડ કીપ ધ વોલ્યુમ ઓફ ધ રેડિયોઝ લો. કે ભાઈ આપણે રેડિયોનો વોલ્યુમ પણ ઓછો રાખવો જોઈએ, બરાબર રેડિયો હોય કે ટીવી હોય ગમે તે હોય. વી કેન મેક ધ વર્લ્ડ અ ક્વાઇટર પ્લેસ. કે ભાઈ આપણે જ દુનિયાને એક શાંત જગ્યા બનાવી શકીએ છીએ, બરાબર. તો અહીંયા જે પેરેગ્રાફ જે છે તે નોઇઝ પોલ્યુશન પર આધારિત છે, બરાબર ને. તો ચાલો હવે એને આપણે પેસિવમાં કન્વર્ટ કરીએ. હા, પણ હવે આની અંદર આપણે જોયું અલગ અલગ વાક્યની અંદર તો કેન કે શુડનો ઉપયોગ થયો છે. તો કેન અને શુડ જે છે તે શું છે? મોડલ એક્ઝિલરી છે. તો મોડલ એક્ઝિલરી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જ્યારે પણ ક્રિયાપદ લખીએ ત્યારે ક્રિયાપદ પહેલા આપણે બી લખવું પડશે, બરાબર. તો જો અહીંયા ક્રિયાપદ શું છે પહેલા વાક્યમાં? પ્રિવેન્ટ. તો પ્રિવેન્ટ કરવું તો શું પ્રિવેન્ટ કરવાની વાત થાય છે? ધ નોઇઝ પોલ્યુશન. એટલે આપણે જો પહેલાં ધ નોઇઝ પોલ્યુશન લખાશે, પછી એની સાથે કેન આવશે. ધ નોઇઝ પોલ્યુશન કેન. કેન પછી શું લખાશે? બી. પછી પ્રિવેન્ટનું ત્રીજું રૂપ શું થશે? પ્રિવેન્ટેડ. ધ નોઇઝ પોલ્યુશન કેન બી પ્રિવેન્ટેડ વેરી ઇઝીલી. બરાબર. ધ નોઇઝ પોલ્યુશન કેન બી પ્રિવેન્ટેડ વેરી ઇઝીલી. કેવી રીતે પ્રિવેન્ટ કરી શકે છે? ખૂબ જ સરળતાથી. એટલે વેરી ઇઝીલી એની સાથે જ લખીશું. પછી કોણ પ્રિવેન્ટ કરી શકે છે? તો વી. એટલે એટલા માટે શું લખાશે? બાય અસ. પછી જુઓ, વી શુડ નોટ યુઝ મોર દેન વન મિકેનિકલ ડિવાઇસ એટ અ ટાઈમ. તો અહીંયા જુઓ કે વી યુઝ કરવાનો છે. શું યુઝ કરવાની વાત થાય છે? તો મોર દેન વન મિકેનિકલ ડિવાઇસ એટ અ ટાઈમ. તો અહીંયા આખો શબ્દ છે, આખા એટલા બધા શબ્દ છે, એમાંથી આપણા માટે ઓબ્જેક્ટ કયું હશે? તો જો યુઝ કરવાનું છે, શું યુઝ કરવાનું છે? તો ફક્ત આટલું જ ઓબ્જેક્ટ થશે, મોર દેન વન મિકેનિકલ ડિવાઇસ. આ જે એટ અ ટાઈમ જે છે એને તો આપણે પાછળથી લખીશું, બરાબર. જો આ જ ભૂલ થાય છે આપણાથી કે આપણે એટ અ ટાઈમ જે વર્ડ છે, અન્ય શબ્દ જે છે એને પણ એની સાથે લખી દઈએ છીએ, બરાબર. એ એની સાથે નહીં લખાય. તો જો અહીંયા શું લખીશું? જુઓ, મોર ધેન વન મિકેનિકલ ડિવાઇસ, બરાબર. પછી જો અહીંયા શુડનો ઉપયોગ થયો છે એટલે આપણે શુડ લખીશું. નોટ છે એટલે નોટ લખાશે. પેસિવમાં આપણે બી લખવું પડશે અને પછી યુઝડ. મોર દેન વન મિકેનિકલ ડિવાઇસ શુડ નોટ બી યુઝડ એટ અ ટાઈમ છે ને, બરાબર. અને પછી બાય અસ. ઓકે, ચાલો પછી જુઓ, વી શુડ કીપ ધ વોલ્યુમ ઓફ ધ રેડિયોઝ લો. તો કીપ એટલે રાખવું, તો શું રાખવાનું છે? ધ વોલ્યુમ ઓફ ધ રેડિયોઝ. તો જો અહીંયા પણ એ રીતે લખાશે, ધ વોલ્યુમ ઓફ ધ રેડિયોઝ. ઓકે, પછી શુડ બી, બરાબર. શુડ સાથેનું શું લખીશું? બી. શુડ બી કેપ્ટ. કેવો રાખવાનો છે અવાજ? લો. એટલે આપણે લો લખીશું. બાય અસ, બરાબર. પછી શું લખાશે? બાય અસ. પછી જો, વી કેન મેક ધ વર્લ્ડ અ ક્વાઇટર પ્લેસ. કે ભાઈ આપણે દુનિયાને એક શાંત જગ્યા બનાવી શકીએ છીએ. તો મેક એટલે બનાવવું. તો શું બનાવવાની વાત થાય છે? ધ વર્લ્ડ. એટલે પહેલાં અહીંયા ધ વર્લ્ડ લખાશે, પછી કેન, પછી એની સાથે શું આવશે? બી, પછી મેડ. ધ વર્લ્ડ કેન બી મેડ. કેવી બનાવવાની છે જગ્યા? અ ક્વાઇટર પ્લેસ. તો જો એ પણ એની સાથે લખી દઈશું કે અ ક્વાઇટર પ્લેસ. અને કોણ બનાવી શકે છે? તો વી. તો વી માટે આપણે શું લખીશું? બાય અસ. ઓકે, તો આમાં એવું આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ મોડલ એક્ઝિલરી હોય, બરાબર. તો એની સાથે આપણે ક્રિયાપદ સાથે આપણે પહેલાં બી લખવાનું છે. અને વાક્ય આપણું ગમે તેટલું લેન્ધી હોય, આપણે ફક્ત ઓબ્જેક્ટ અને વર્બ પર મેઇન ખાસ ધ્યાન આપણે આપવાનું છે કે ભાઈ આપણે ઓબ્જેક્ટ લખતી વખતે આપણી ભૂલ ન થવી જોઈએ, બરાબર. ચાલો પછી આગળનો પેરેગ્રાફ જોઈએ. Yesterday we visited a zoo. There we saw many animals and birds. We ate ice cream and drank Pepsi. તો જો એકદમ સહેલો પેરેગ્રાફ છે, બરાબર. ભૂતકાળનો છે, આપણે ખ્યાલ આવી જાય છે.
બરાબર. યસ્ટરડેથી જ વાક્યની શરૂઆત થાય છે. તો શું આનો અર્થ થાય છે કે યસ્ટરડે વી વિઝિટેડ અ ઝૂ, ગઈકાલે અમે એક ઝૂની મુલાકાત લીધી. ધેર વી સો મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ, ત્યાં અમે ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ જોયા. વી એટ આઈસ્ક્રીમ એન્ડ ડ્રાઇંક પેપ્સી, કે ભાઈ અમે આઈસ્ક્રીમ ખાધો અને પેપ્સી પીધી. તો ચાલો હવે આને આપણે સોલ્વ કરીએ. તો પહેલું ક્રિયાપદ શું છે? વિઝિટેડ, બરાબર ને? તો વિઝિટ કરવાનું છે. શેની વિઝિટ કરવાની છે? ઝૂની. તો અહીંયા પહેલાં યસ્ટરડેથી વાક્યની શરૂઆત થાય છે, એટલે આપણે પહેલાં યસ્ટરડે લખી જ દઈશું, પછી અ ઝૂ લખીશું. યસ્ટરડે અ ઝૂ વોઝ વિઝિટેડ બાય, બીની જગ્યાએ શું લખી દેવાશે? અસ. બરાબર. યસ્ટરડે અ ઝૂ વોઝ વિઝિટેડ બાય અસ. પછી જો ધેર વી સો મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ, તો અહીંયા પણ ધેર શરૂઆતમાં છે, તો આપણે શરૂઆતમાં જ લખી દઈશું. પછી જો ક્રિયાપદ શું છે? સો, એટલે જોવું. તો કોને શું જોવાની વાત થાય છે? મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. એટલે આપણે ધેર પછી લખવું પડશે મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. તો બર્ડ્સ બહુવચનમાં છે, બરાબર? એનિમલ્સ ને બર્ડ્સ બહુવચનમાં છે, એટલે આપણે પહેલા વેર લખીશું એમની સાથે, બરાબર ને? પછી સોનું ભૂતકૃદનનું રૂપ, ત્રીજું રૂપ શું થાય? સીન, SEEN, એટલે આપણે સીન લખીશું. પછી શું લખાશે? બાય, અને છેલ્લે વી છે એટલા માટે અહીંયા અસ લખી દઈશું. ઓકે, ચાલો આગળ વધીએ. આઈસ્ક્રીમ અને પેપ્સીની વાત કરવામાં આવી છે, બરાબર? કે વી એટ આઈસ્ક્રીમ એન્ડ ડ્રાઇંક પેપ્સી. તો અહીંયા એટ અને ડ્રાઇંક બે ક્રિયાઓ થાય છે, અને એ જ વાક્ય એન્ડથી જોડાયું છે, પણ કરતા તો એક જ છે. તો આપણે બે ક્રિયાઓ પહેલાં લખી દઈશું પેસિવમાં, અને છેલ્લે કરતા લખીશું, બરાબર ને? તો જો એટ એટલે ખાઓ, તો શું ખાવાની વાત થાય છે? આઈસ્ક્રીમ. એટલે પહેલાં આપણે આઈસ્ક્રીમ લખીએ. આઈસ્ક્રીમ એક વચન કહેવાય, એની સાથે વોઝ આવશે. આઈસ્ક્રીમ વોઝ, ઈટનું ત્રીજો રૂપ શું થશે? ઈટન. પછી એને આપણે એન્ડથી જોઈન કરી દઈએ. પછી ક્રિયાપદ શું છે? ડ્રાઇંક. ડ્રાઇંક એટલે પીવું, તો શું પીવાની વાત થાય છે? પેપ્સી. એટલે પછી પેપ્સી લખાશે. પેપ્સી એક વચન કહેવાય, એટલે વોઝ. પેપ્સી વોઝ. ડ્રિંકનું ત્રીજું રૂપ શું થાય? ડ્રંક. પેપ્સી વોઝ ડ્રંક બાય, વીની જગ્યાએ શું લખાશે? અસ. ઓકે, તો આ પ્રમાણે જે પેરેગ્રાફ છે એનું સોલ્યુશન થઈ શકે છે ખૂબ જ સહેલાઈથી, બરાબર? તમારે ફક્ત ઓબ્જેક્ટ ધ્યાનમાં રાખવાનું છે. ઓબ્જેક્ટ તમને ઓળખતા આવડવો જોઈએ. ઓકે.